आज फरी एक बार मारी चेनल में तमारा बधाનું स्वागत છે। આજે બનાવવાના છે આપણે ખાકી પાવ, જેને મસાલા પાવ પણ કહેવાય છે। તો ચાલો બનાવીએ। મસાલા પાવમાં જોઈશે આપણે બટેકાનો માવો। તો આ બટેકા મેં બાફીને મેશ કરીને લઈ લીધા છે। તો એનો આપણે વઘાર કરી લઈશું। ગેસ ચાલુ કરી દીધો છે। હવે એમાં નાખી દઈશું તેલ। तेल गरम थवा देवुं। हवे एमां नाखशुं जीरुं, आदू मरचानी पेस्ट, तेल में हळદર नाखवाथी हळદર काची નથી રહેતી અને તેલમાં સતરાઈ જાય એટલે સ્વાદ સારો આવે છે। એમાં આપણે નાખી દઈશું આ મેશ કરેલો બટેકાનો માવો। હવે આમાં નાખું સ્વાદ પ્રમાણે મીઠું અને આ છે ચાટ મસાલો અને ગરમ મસાલો। હવે મિક્સ કરી દઈશું। तो बधी वस्तु मिक्स थई गई है। हवे एमां नाखी दईशुं धाणा। तो आपणो बटेकानो मावो बनीने तैयार है। तो हवे बनावशुं मसाला पावमां नाखवा माटेनी धाणानी तीखी चटनी। चालो बनाव। चटनी बनाववा माटे लई लीधुं छे मिक्सर जार। एमां नाखीशुं धाणा लीला, स्वाद प्रमाणे मीठुं, आदू मरचानी पेस्ट અને લીંબુનો રસ। હવે આ બધું પીસી લઈશું। બનીને તૈયાર થઈ ગઈ છે। જો આ રીતના પટ્ટી પાવ લઈ લેશું આપણે અને આવી રીતે આપણે કટ કરી લેશું। બે બાજુથી પેક રહે એવી રીતે, ખાલી વચ્ચે જ ચપ્પુથી કટ કરી લેશું અને હવે આપણે એનો મસાલો કરીશું। આ રીતે માવો અંદર ભરી દઈશું। હવે એમાં ચટણી નાખશું। હવે એમાં નાખશું આપણે બનાવેલી લીલી ચટણી તીખી ધાણાની। હવે આ લીધી છે ગોળ આંબલીની તીખી મીઠી ચટણી। હવે કાંદા નાખશું, ટામેટા નાખશું, સેવ નાખશું અને ધાણા નાખી દઈશું। આ રેડી છે આપણું મસાલા પાવ બનીને। આ જ રીતે આપણે બીજું પણ બનાવીએ। तैयार है मारा खाकी पाव એટલે મસાલા પાવ। ચાલો જેને જેને ભાવતા હોય તે ફટાફટ ચાલો જમવા। અને જો આ મારી રેસીપી તમને સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।